મિત્રો તો અમારે ઢીંગુન મમ્મી છે ને દિવાળી આવે છે એટલે તે ક્યાં ખબર માળી ઉપર છે રસોડાની વાસણ કરવાનો કૂસો આવે ને એનથી સાફ કરે છે માળી કા સમજાઈ દીધી હો લાદી કા હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્રો મજામાં જઈશું. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધા યુટ્યુબ ફેમિલીને અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક સરસ મજાનો બ્લોગ બનાવવાનો છે. આજે આપણે ઘરના સાફ સફાઈનો બ્લોગ બનાવવાનો છે. ઢીંગુન મમ્મી જો સાફ સફાઈ કરે છે. આગળ બધું સાફ સફાઈ કેવી રીતે કરશે તમને બધું બતાવશું. અને આગળ ફોટા બધું ઉતારી લીધું છે હોલમાંથી, અને રસોડાની શરૂઆત કરી છે. રસોડામાંથી શરૂઆત કરી છે તો આપણે તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ બધું તમને બતાવશું. તો હાલ મિત્રો મળવી વિડીયોમાં આગળ. મિત્રો તો અમારે ઢીંગુન મમ્મી છે ને દિવાળી આવે છે એટલે તે ક્યાં ખબર માળી ઉપર છે રસોડાની માળી ઉપર બધી સફાઈ કરે છે કા હાલો મિત્રો, આપણે તમે આવી રીતના કોણ સાફ સફાઈ કરો કમેન્ટ કરી દેજો. આપણે પાણી ડોલ ને બધું લઈને ચડી ગયા છીએ ઉપર. હવે વાળી ધોવાનો વારો છે. પેલા આપણે રસોડાનું કામ લીધું છે. રસોડું કરી નાખી પછી કાલે હોલ કરશું, પરમને રૂમ કરશું, અને એક કામ કરશું. દિવાળી આપણે આવી ગઈ છે ટૂંક સમયમાં. આ ધુજારા કર્યા છે તેજી કા એ બધું સાફ સફાઈ કામ ચાલુ છે. ધુજારા કર્યા છે. હું છે ને માળી ધોઉં છું રોજ હમણાં. જો પાણીનો વાંધો નથી એટલે પાણી ધોવાઈ ગયું કા. પાણી ક્યાં બધું હેઠે આવ્યું જો. બધું સાફ સફાઈ કરવાનું છે. હાલો તો વાસણના કુસેથી વાસણ કરવાનો કૂસો આવે ને એનથી સાફ કરે છે માળી કા. હવે કીધું આ બધું ગઈ નાખો ને મસ્તીનું મકાન થઈ જાય ને. કબૂતરા પેલા આવ્યા હતા ને દાંત થઈ ગયા હતા. હા, વાસણનો કૂસો બતાવી વાસણના કુસેથી ગઈ નાખું પાણી બધું જો હમણાં કેવો. થોડાક સમયમાં દિવાળી આવી જાય. મને એમ છે કે 8 દિવસ એવું છે ને. હાલો તો માળી થઈ જાય પછી મળવી કા. હાલો આટલું ઘસી નાખું ને પછી આનો ઉપરનો વિડીયો તમને બતાવી દઉં થોડીક કા. એટલે પેલા મને પાણીની ડોલ લંબાવે એટલે સાથ આપે છે અમારા સાક્ષીના પપ્પા. અમને આપી દઉં. બેન જોઈએ અને મમ્મીને મદદ કરાવે છે, દિવાલ ગહે છે હા. અને સાક્ષી કામ કરે ને સોનાક્ષી ત્યાં જોઈએ હાબુ વાળો પૂછવા કરીને આવશે. જો સોનાક્ષી મસ્ત આવડે કામ કરતા કા. સોનાક્ષી કેટલું કામ કરે છે. કાળું થઈ ગયું બસ લ્યો વહી જાય. સાક્ષી જો બધું સાફ કરે છે કા. અહીંયા મમ્મી થઈ પાણી કાઢે હાલો મિત્રો, જો ઢીંગુન મમ્મી છે ને અમારે હોલની સાફ સફાઈ શરૂ કરી દીધી છે કા. ફોટા ઉતારી લીધા અને ફ્રીજની માથે મૂકી દીધા છે બધા. હા તો બધો વાસણનો ઢગલો કર્યો છે. આ નવો પંખો છે કા. સફેદ છે પણ કેવો થઈ ગયો, મેલો થઈ ગયો. હા હું આપણે લઈ લો. ફરતી સાફ સફાઈ કરી નાખવાની છે કાઢી મેડમ. સ્પેશિયલ ઘરને ઝાડા માટે જ છે કા, ધુજારા માટે. ખાલી સફાઈ હાથ ફેરવવાનો છે. હા બે ઘડિયા તો તૂટી ગઈ બે કા. આવી રીતના વાત કરી પહેરવાનું છે. અને આ બધા કાળા તો દાગ જ છે આમાં. તો આ રાતું નથી ને આ બધું દાગ થઈ ગયા છે એટલે આમાં નહીં જાય.
અને આમાં મેં બધે હાથ એકવાર ફેરવી દીધો હતો અને આ છે ને રહોડા ઘોડો ને બોડો ને બધું બાથરૂમમાં વહી ગયું કાં નાવાનું બધું ઢગલો કરી દીધો કરતી વાર એમ લાગે કે ગાંડા રહેતા અહીંયા બધો ઘોડો વહી ગયો નાવાના બાથરૂમમાં આ મારો હથિયાર છે હવે એનો હથિયાર છે હાલો તો સાફ સફાઈ કરી નાખે ને પછી મળવી આગળ કા એટલે વાસણ ધોઈ નાખું ના, આટલા વાસણ ધોવાના છે આ બાજુની સાઈડ રાખી દીધો રસોડાની આ બાજુની સાઈડ રાખી દીધો એ બાજુ બાકી છે કા માળી ખાલી સાફ કરી ખાલી મારી સાફ કરી નાખી છે હવે આ બધું સાફ કરી નાખું હમ. પાછા તમને મળશું ખાંડના ચા પાણી પીવી જઈ કા ચા બનાવી નાખી બીહામો ખાઈ લઉં પછી હમ અને સવારથીના સાફ કરીશું અને ક્લિપ ઉતારવાનું બપોર પછી સાફ કરીને હા હા હાલો તો આપણે રાઉન્ડ લઈ ચા બનાવી નાખીએ પછી મળવી આગળ કા હાલો જો અમે ચા બનાવી નાખી છે અને પપ્પા ચા પી છે અને આપણે જો આટલા વાસણ ધોઈને અહીંયા મૂકી દીધા છે અને આટલા વાસણ અહીંયા ધોયા છે ખાલી મારે રસોડાના જ વાસણ છે બહુ વધારાનું વાસણ છે ટીમ ભરીને રાખી દીધા ઘણા સમયથી અને આપણે પોતાને એવું મારી દીધું ને રસોડામાં પણ પોતું મારી દીધું છે અને અહીંયા અમારે છે ને ઘરમાં રિયલબેન એક કૂતા છે લાઈટ તો ચાલુ જો રિયલબેનના અહીંયા પપ્પા હાલો ચા પીવા એમ જો ને અમારે સફાઈ અભિયાન એ ચાલુ જ છે હજી આ બાજુ તો ડબલા ડબલ્યુને હું મૂકું છું એ ધોઉં છું આ ગેંડીમાં કામ થતું જાય છે સવારનું કામ ચાલુ છે એટલે હવે થોડોક વિરામ લઈ લેવાનો છે ચા પાણી પી લે હાલો બધા ચા પીવા થઈ ગયા રસોડાના આ બાજુની સાઈડ બાકી હતી હવે આપણે આને જો પોતું મારી દીધું છે હાકું વાળું ઘણી નાખ્યું સમજાવી દીધી હો લાદી કા હા પછી એમ અમારા ઘરે દિવાળી આવી તમને ખબર કેવું થઈ ગયું મસ્ત થઈ ગયું તમારે સબ્જી જોયા ખાઈને પડી ગઈ છે અને હવે આટલું કામ કરી નાખ્યું પછી વળી પાછા બીજા દિવસે કામ અને બારે તે સાફ સફાઈ કરી નાખી કા મારી આવી તે પોતું મારી દીધું હવે એકવાર આવી રીતના બધું ધોઈ નાખ્યું બહુ બધું કરી નાખી મસ્તી મસ્તીની વાત મસ્ત રેડી થઈ ગયો હવે લાદી લાદી મસ્ત એકદમ ચોખ્ખી થઈ ગઈ આટલું આટલું ધોવાનું બાકી છે કાંઈ હવે એટલું ધોવાનું છે ગેસ ને બધું કા ગોરો વિસરીને ધોઈને અને આપણે અહીંયા આવે પાણી જશે પાણી આવે એટલે વાંધો નહીં કા પાણી આવે એટલે ન તો ડોલ ભરી ભરીને કોણ કરે કતું જ મારે કા હમ એટલે આ બધું જો આવી રીતે ધોઈ નાખે કામ મારે એક એક હાથ છે હાલો પછી મળ્યું કા હા દિવાળીની સાફ સફાઈ કોને કોને ચાલુ કરી દીધી બધા કમેન્ટ કરી દેજો કમેન્ટ કરવાનું ન ભૂલતા હા સારું હાલો તો પછી મળ્યું કા હા હવે આપણે મળશું કાલ બોલ તો આપણે ધાબા ઉપર કઠોળ કાલ ઉકવા હતા ને કાલ લઈ ગયા હતા પછી પાછા બીજો દી ઉકવી દીધા હતા તો બધા લેવા આવ્યા હતી અને આપણે બધા કઠોળ લઈ લે નાઈ ધોઈ નાખ્યા અને એક મસ્ત મજાનો ભાવનગરનો વ્યૂ બતાવી દેજો સૂર્યદેવ હવે આથમવાની તૈયારીમાં છે તો કેટલો મસ્ત સીન આવે છે જો આ મારું મસ્ત મજાનું ભાવનગર આ નીચેનો વ્યૂ કેવો હશે કહેજો મિત્રો કમેન્ટ કરી દેજો અમારે જો અહીંયા મંદિરનું કામ ચાલુ છે બાળકો બધા રમે છે છે આ બાજુ તે અમે આવી ગયા છે સાક્ષી પપ્પા હાલો અને વરિયાળી ખાઓ વરિયાળી ખાવા અને અમારા બાવ જો એમાં ધાણા સૂકવેલા હતા જો બાવ ભેગું કરવા માંડ્યું છે બાવ તો ઢોળે નાખી બધું આડાવો આમાં છે વરિયાળી આમાં વરિયાળી છે આમાં આખી તુવેર છે આમાં ધાણા છે અને આમાં જીરું છે આટલું અમે આવી ગયા લેવા આમાં સોનાક્ષીબેન ને જો આખે વાગી ગયું તું જીરી ગમતું જો હા ગાડીમાં જ પડી ગઈ હતી કા બસ બાવ બસ ઢોળે નાખી અમાર બાવ જો આવી રીતના વાયડાઈ કરે છે બાવ તાર નાખી દઈ રહેવા દે
સાક્ષી બેન આમથી નાઈને આવી ગયા છે તો બાવ શું બોલશે બાવ બોલ દે જો 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 બધા ધાબા ઉપર ચડી ગયા છે. હાલો હજી અમારે નીચે કેટલું કામ થઈ ગયું એ પણ તમારે આગળ જઈને ક્લિપ બતાવી દે. તો હવે જાય છીએ અમે નીચે. હાલો મિત્રો, જો ઢીંગણ મમ્મી છે ને અભરાઈ બધી પરફેક્ટ સાફ સફાઈ કરીને ઉપર બધું ચડાવી દીધું છે. તમે જોઈ શકો છો બીજો દિવસ થઈ ગયો છે. બીજો દિવસ થઈ ગયો. બીજો દિવસ બપોર પછીનું કામ ચાલુ કર્યું છે. અને હવે વાસણનો ઘોડો ગોઠવી દઉં છું અને અભરા ઉપર ગોઠવાઈ ગઈ ને આટલી બાકી છે હજી. હા, એટલી બાકી છે, ખાલી છે એ પછી હજી ભરવાની છે કા. અને આ બાજુ હોલમાં જો આપણે છે ને ફોટાને એવું હોલમાં પણ લગાડી દીધું છે. તો હવે આગળ જો હોલમાં છે તો હું આટલા વાસણ ગોઠવી દઉં. આગળ વાસણ તમને ગોઠવી દે તો તમને હું આગળનો ફોટા બોટા સાફ સફાઈ કરીને બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે કા. જો અહીં કેવો મસ્ત એક ખરખા ફોટા પાછા ફિટ કરી દીધા છે ઢીંગણ મમ્મીએ. કેવા ફોટા છે મિત્રો કમેન્ટ કરજો અમારે ફેમિલી પરિવારના. આ છે સાક્ષી, સોનાક્ષી ને પ્રિયલ ને હું છું. અને આ છે સોનાક્ષી, આ પ્રિયલ. આ માતાજીનું મંદિર છે, આપણા માતાજીનું મંદિર છે, દીવા ધૂપ કરવાનું. અને આ છે અમારા સાક્ષીબેન, આ પણ સાક્ષીબેન ને આ અમારી સાક્ષી. આ અમારો ફેમિલી પરિવારનો ફોટો. આવી રીતે સરસ મજાનું ગોઠવી દીધું. મમ્મી બધું સાફ સફાઈ દિવાળીની કરી નાખી છે. 2 દિવસથી માથાકૂટ કરતી હતી કા. એક જ ધારી બધી મહેનત કરતી હતી. હજી બાકી છે હો. હજી ઘણું તો બાકી છે કા. બારી બારણા ધોવાના બાકી છે, ખાટલા ધોવાના બાકી છે અને જેના મોટી વસ્તુ ધોવાની બાકી છે. એટલું બધું બાકી છે. આ તો મેન બધું મોટું મોટું કર્યું કા. પછી નાના મોટી તો બધી બારી બારણા ને એવું તો બધું બાકી છે. જાઓ કાચ ને બાસ ને. તો હવે આપણે સફાઈનો વિડીયો બસ આટલો જ છે. આ વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં તો મિત્રો કમેન્ટ કરી દેજો. અને અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. ને આ કઠોર હવે બધું ડબ્બામાં ભરીને મૂકી દઉં. કઠોળે 2 દિવસ તપાયું કા. તો આવજો, ટાટા, બાય બાય.